शिनोर से ये खबर सामने आ रही है, जहां के सादली बस स्टैंड पर आज धरना प्रदर्शन का आयोजन हुआ है। सादली की ग्राम पंचायत पर भ्रष्टाचार के और विकास के कोई भी कार्य न करने के आरोप लगाते हुए स्थानीय राजनीतिक अग्रणियों के साथ ये धरना प्रदर्शन कर रहे हैं। तब हाथ में पोस्टर बैनर लिए आज इन सभी की ओर से धरना प्रदर्शन कार्यक्रम का आयोजन किया गया है, जिसके मद्देनजर सादली के बस स्टैंड पर पुलिस का कड़ा बंदोबस्त तैनात है। वैसे आपको ये भी बता दें कि धरना प्रदर्शन कार्यक्रम में एकता नगर सोसाइटी, सहयोग पार्क, नकुमवाड़ा समेत कई इलाके के स्थानीय मौजूद है। तो वहीं सादली ग्राम पंचायत के 5 सदस्य भी धरना प्रदर्शन कार्यक्रम में मौजूद है। शिनोर तालुका कांग्रेस प्रमुख भूपेंद्र भाई पटेल, पूर्व करजन तालुका कांग्रेस प्रमुख पिंटू भाई पटेल, वेमारडी के भास्कर भाई भट्ट और अन्य कई अग्रणी वहां पर मौजूद नजर आ रहे हैं और स्थानीयों का समर्थन कर रहे हैं। तब सादली ग्राम पंचायत के डिप्टी सरपंच संकेत भाई पटेल की ओर से गाँव के लोगों की ओर से यह जो आरोप लगाए जा रहे हैं उन्हें नकारा जा रहा है। मैं सादली वोर्ड नंबर 2 નો ચૂંટાયેલ પ્રતિનિધિ છું। મારી વારંવાર સરકારને અને પંચાયતને અપીલ હોય છે વિકાસના કામોને લઈને। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો અમારા કામને ખાલી રાજકીય કિન્નાખોરી રાખીને સાઈડમાં કરીને અમારા કામો મંજૂર કરવામાં આવતા નથી અને મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે, જેથી કરીને કેન્સલ થાય। આવા અવનવા પેતરા કરીને માત્ર ને માત્ર અમને હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો, અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરીએ। તે દરમિયાન અમે આટલું મોટું કૌભાંડ પકડેલ, જેમાં 12 લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ। તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા। હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું। એટલે આટલી મોટી ચોરી છુપાડવા પાછળ પોલીસનો બી શું હાથ છે, શું રસ છે એ અમને સમજાતું નથી। આ પબ્લિકના પૈસા છે, વહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે। પંચાયત પર આરોપ લાગ્યા છે, ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે, તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે। પંચાયતમાં જે સભ્ય છે એ લોકો જ આ વિરુદ્ધમાં નીકળી ગયા છે અને એ લોકો પણ જાણે છે કે પંચાયતે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, પણ એક સાદલીને બદનામ કરવાની વાત છે અને સાદલીમાં વાતાવરણને તંગ બનાવવાની વાત છે। આ લોકોની 12 લાખની ઉચાપત થઈ છે એ એમની સાચી વાત છે, પણ એ સરપંચનો કોઈ અંદર હાથ નથી અને એ તલાટીએ ટોટલી કરેલું છે અને એ સભ્ય તરીકે એ લોકો પણ જાણે છે અને એની કાર્યવાહી બિલકુલ સચોટ રીતે ચાલુ છે। રોડ રસ્તા નથી એ સાચી વાત છે, પણ જે પંચાયતની સુવિધા અમારે આલવાની છે કે ગટર છે, પાણી છે, અમે પૂરેપૂરી આલેલી છે। રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે અને બિલ્ડર જો એ रोड रास्ता કરીને આપે तो मरामतनी जवाबदारी पंचायत लेवा तैयार है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।